નમસ્તે મિત્રો, હું છું કૃપાલી રૂપારેલ, સરદાર પટેલ યુનિવર્સિટી રેડિયો કેમ્પસ 90.4 એફએમમાંથી. આજે હું તમારી સમક્ષ ગિરિમા ઘારે ખાનના તેજ તિખારામાંથી એક લઘુકથા લઈને આવી છું, જેનું શીર્ષક છે આઈસીયુ. મીનળ બહેનને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા અને બહાર લાવ્યા એ વચ્ચેનો 2 કલાકનો સમય શોભનને 2 યુગ જેવડો લાગ્યો. પીઠ ઉપર હાથ ફેરવીને સાંત્વના આપવા વાળું પણ કોઈ ન હતું. એ 2 કલાક દરમિયાન શોભને લગભગ આખી જિંદગીનું ચિત્રપટ જોઈ નાખ્યું. નાની ઉંમરમાં પપ્પાનું મૃત્યુ, મમ્મીએ અપનાવી લીધેલો મમ્મી પપ્પા બંનેનો રોલ અને એ લાંબા સંઘર્ષકાળ દરમિયાન સગા વહાલાથી થોડા દૂર ફંગોળાઈ જઈને એકબીજા સાથે સંપૂર્ણ સંકળાઈ ગયેલું મા દીકરાનું નાનું સુખી કુટુંબ. શોભન ભણી ગણીને નોકરીમાં સ્થિર થયો અને ઓચિંતી મીનળ બહેનને આ બીમારી આવી પડી. ફેમિલી ડૉક્ટર ઓઝાએ કહી દીધું કે ઓપરેશન કરાવવું પડશે, પણ ગભરાવા જેવું કંઈ નથી. ઓપરેશન પછી 3-4 દિવસ વોર્ડમાં રાખીને રજા આપી દેશે. એ દરમિયાન હું પણ એ મોટી હોસ્પિટલમાં આવતો જતો રહીશ. એટલે જ હજુ પૂરેપૂરા ભાનમાં ન આવેલા મીનળ બહેનને સીધા હોસ્પિટલના સૌથી ઉપરના માળે આવેલા ઇન્ટેન્સિવ કેર યુનિટમાં લઈ ગયા ત્યારે શોભનને ઘણું જ આકરું લાગ્યું. સર્જને કહ્યું કે બ્લડ પ્રેશર થોડું ઊંચું છે. ઓપરેશન પછી ઘણા દર્દીઓને આવું થતું હોય છે. 24 કલાકમાં તો બરાબર થઈ જશે અને નીચે વોર્ડમાં લાવી દેવાશે. આ મોટી હોસ્પિટલમાં શોભનને મીનળ બહેનની પાસે આઈસીયુમાં તો શું, એ માળ ઉપર પણ જવા નહોતું મળતું. પણ એ તો દિવસ રાત હોસ્પિટલમાં જ બેસી રહેતો હતો. એમ કરતાં કરતાં 5 દિવસ પસાર થઈ ગયા. ડૉક્ટરો એક જ જવાબ આપતા, બ્લડ પ્રેશર નોર્મલ નથી થતું અને એ બરાબર ન થાય ત્યાં સુધી 24 કલાક મોનિટર કરવા આઈસીયુમાં જ રાખવા પડે. ડૉક્ટર ઓઝા મીનળબહેન પાસે આઈસીયુમાં જાય ત્યારે ક્યારેક શોભન એમના મોબાઈલ મારફતે મમ્મી સાથે વાત કરી લેતો અને દર વખતે એમનું એક જ રટણ રહેતું કે મને આઈસીયુમાંથી બહાર કઢાવ. ચિંતિત શોભન સતત વિચાર્યા કરતો, મમ્મીને બ્લડ પ્રેશર તો ક્યારેય નહોતું રહેતું, અચાનક શું થયું? છેવટે એક દિવસ એની ધીરજ ન રહી. મમ્મી કેટલી કાકલુદી કરતી હતી, એટલે જ ડૉક્ટરની સલાહને અવગણીને એ પોતાના જોખમે મમ્મીને ઘેર લઈ આવ્યો અને ડૉક્ટર ઓઝાને જણાવી દીધું. સાંજે એ આવ્યા અને બ્લડ પ્રેશર માપ્યું, નોર્મલ. બીજે દિવસે પણ સવારે સાંજે નોર્મલ. ડૉક્ટર અચંભામાં હતા. આવું કઈ રીતે બને? હું પોતે આઈસીયુમાં એમનું બ્લડ પ્રેશર જોતો હતો, ઘણું જ ઊંચું રહેતું હતું. ત્યાં તો સારામાં સારી સારવાર અપાતી હતી. મીનળ બહેને શોભનને પાસે બોલાવ્યો, એનો હાથ પોતાના હાથમાં પકડ્યો અને હસતા હસતા બોલ્યા, બેટા, એમાં નવાઈ પામવા જેવું કંઈ નથી. ઘેર તો હું સાજી થઈ જ જાઉં ને, કારણ કે અહીંયા આઈસીયુ. તો મિત્રો, માનો છો ને કે ક્યારેક સ્વજનોનો પ્રેમ પણ દવા બનીને આવતો હોય છે.